પંચમહાલ કરણી સેના દ્વારા લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત નિવેદનને લઈને સખત વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યારે શહેરા મામલતદારને કરણી સેનાના જિલ્લા પ્રમુખ જશવંતસિંહ સોલંકી સહિતના યુવાનોએ આવેદનપત્ર પાઠવીને રૂપાલા સામે યોગ્ય કાર્યવાહી કરી ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હોય ત્યારે પંચમહાલમાં પણ કરણી સેના દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યારે શહેરા બસ સ્ટેશનની સામે આવેલ તાલુકા સેવા સદન ખાતે કરણી સેનાના જિલ્લા પ્રમુખ જશવંતસિંહ સોલંકી સહિતના યુવાનો એકત્રિત થયા હતા। મામલતદાર ધર્મેન્દ્ર પટેલને કરણી સેનાના જિલ્લા પ્રમુખ જશવંતસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ સહિતના યુવાનોએ રૂપાલાના વિવાદિત નિવેદનનો સખત વિરોધ કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું। સાથે એમ પણ જણાવ્યું હતું કે અમારો વિરોધ ભાજપનો નથી, રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેને લઈને સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી જોઈએ તેવી માંગણી છે। જોકે મામલતદાર ધર્મેન્દ્ર પટેલે આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી હતી। ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહેલ વિરોધને દિવસે ને દિવસે તીવ્રતા વધી રહી હોય જેને લઈ પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે ભાજપ દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તેના પર ક્ષત્રિય સમાજની મીટ મંડાઈ હતી। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। આજરોજ મામલતદારશ્રીની કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એક જ છે કે પુરુષોત્તમભાઈ જે રૂપાલા છે એ રૂપાલા એક એવું વિવાદાસ્પદ ભાષણ કર્યું છે કે અમારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ અંગ્રેજો જોડે બેટી વ્યવહારને રોટી વ્યવહાર કર્યો હતો। ઇતિહાસમાં લખ્યું છે કે અંગ્રેજો જોડે કોઈ પણ ક્ષત્રિય રાજાએ કોઈ બેટી વ્યવહાર રોટી વ્યવહાર કર્યો નથી। કે રૂપાલાએ ખોટી રીતનું આ ભાષણ કર્યું છે અમારા ક્ષત્રિય સમાજને બદનામ કરવા માટે। આ રૂપાલાને અમે ચેતવણી આપીએ છીએ કે થોડા દિવસમાં માફી તમને માગી છે પણ બે હાથ જોડી માફી નહીં માગે અને નીચે નંબર નહીં તો અમે આવનાર સમયમાં વિધાનસભા સુધી ઘેરાવ કરવા માટે જવાના હોય અને રૂપાલાની ટિકિટ કાપવામાં આવે એવી અમારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત। ક્ષત્રિય કરણી સેના, પંચમહાલ જિલ્લા।